કે 6 જણા સદા દુઃખી રહે છે. 6 જણા. એક ઈર્ષ્યાળો માણા. ઈર્ષ્યાળો માણસ સદા દુઃખી હોય, જેને બીજાની યાર ઈર્ષ્યા એવા કરી સદા દુઃખી. ત્રીજો ઘૃણી, જેને બીજા પ્રત્યે નકરી નફરત જ થયા કરતી હોય, ઘૃણા થયા કરતી હોય, એ માણસ સદા દુઃખી રહે. અમુક અમુક પાત્રો એવા હોય છે કે નકરી ગુના થયા કરતી હોય, એ ક્યાંય પણ જાય અને ગુણ કોઈનો આવે જ નહીં. આ બરાબર નહીં, આમ ન હોવું જોઈએ, એને આમ ન બોલવું જોઈએ, ઓલાએ આમ ન કરવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ખુરશી અહીંયા ન મુકાવી જોઈએ, ઘૃણા થયા કરે. ઓલું આવો ને ઓલું આમ ને ઓલું આમ. ઘણાને તો ઘૃણાનું ક્ષેત્ર એટલું બધું વિશાળ હોય છે, એને આખા સંપ્રદાયો હારે ઘૃણા હોય છે. ઘણા એટલી બધી ઘૃણા હોય, આખા સંપ્રદાય રે. એ સંપ્રદાયનું નામ સાંભળે ને ત્યાં આમ ઝેર મળે વરસવા. એલા ભાઈ, સંપ્રદાય હોય એમાં કાંઈ બધાય હરખા ન હોય, બે હારાય હોય ને બે મોળાય. ઘૃણા, જેને નકરી નફરત જ થયા કરતી હોય, એ માણસ કોઈ દી સુખેથી ન રહી શકે. બધાની પરિવારમાં બધાની ઘૃણા થયા કરે. કોઈ કાંઈક જરાક સારું બોલે ને, ફલાણા ભાઈ બહુ સારું, હવે એને અમે જન્મથી ઓળખી છે. ત્યાં તો મોઢું તમારા આમ એવું કરે, લંઘાઈ ગયેલા રીંગણા જેવું, જન્મથી ઓળખી છે. બધું હું તે ઓળખીને ફાયદો કાઢ્યો. કોઈનું સારું બોલી શકે નહીં, કોઈનું સારું જોઈ શકે નહીં, કોઈના વખાણ સાંભળી ન શકે. આવા માણસ સદૈવ દુઃખી રહ્યા કરે. બધા પ્રત્યે નફરત જ થયા કરતી હોય, જેને ઘૃણા જ આવ્યા કરતી હોય, ક્યાંયથી ગુણ દેખાતો જ ન હોય, નકરા અવગુણો જ બધાના દેખાતા હોય, એ માણસને કોઈ દી સુખ ન રહે. 2 જણા આમ ચાલ્યા જતા હતા, સામે તળાવ હતું. તળાવને જોઈને એક હસે ને, એક છે તો ઉદાસ થઈ ગયેલો. એટલે ઓલાએ પૂછ્યું, આમ એક જણો આવતો હતો ને, કે ભાઈ એક હસે છે ને એક ઉદાસાનું કારણ શું? હવે એમાં જે જાતા હતા ને, એમાં જે હસતો હતો ને, એને સરોવરમાં કમળ દેખાણા. એટલે એ વિચારતો હતો, ઓહો હો, ભગવાને પણ કેવું સરોવરમાં કાદવમાં કમળ ખીલાયું. એટલે એ દાંત કાઢતો હતો, હસતો હતો ને આનંદમાં હતો. અને ઓલાને સરોવરનો કાદવ દેખાણો. કાદવ કેટલો બધો છે. હવે 2 જણાને સરોવર જ મળ્યું, એકને કમળ દેખાણું ને એકને કાદવ દેખાણો. એક સુખી થયો ને એક દુઃખી થયો. આ આખી દુનિયામાં કમળે છે ને કાદવે છે. કમળ જોનારા સુખી થાય અને કાદવ જોનારા. લંકામાં બધાય રાક્ષસો જ ન હોય, એમાંય એકાદો વિભીષણ હોય. ભાઈ, જો દ્રષ્ટિ હોય તો હનુમાન દાદા ગયા હતા લંકામાં. હનુમાન દુઃખી નહોતા થયા રાક્ષસો જે જોઈને. આખી લંકામાંથી એણે વિભીષણનું ઘર ગોતી લીધું અને ઉતારા વિભીષણના ઘરે કર્યા. ગુણગ્રાહી દ્રષ્ટિ હનુમાનની જો તમે. અને હનુમાનજીનું કામ એટલે ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નહીં ને પ્રોફિટ ભરપૂર કરનારું કોઈ પણ આ મેનેજમેન્ટનું કામ શીખવાડનારું હોય ને તો હનુમાન દાદા. લંકામાં ગયા, બરાબર, ગાભા લંકાના, કરોડ નીકળી ગયેલું લંકાનું, તેલ લંકાનું, હળગાવી લંકાને, ઇન્વેસ્ટમેન્ટમાં 1 રૂપિયાનો ખર્ચો ને કામ કરીને વહી આવ્યા. એમ પરિવારના સભ્યો હોય, સમાજ હોય, સારું બધામાં હોય, નકરું મોળું જોવાની ટેવ પડશે ને, એમાં દુઃખી આપણે થશું. એટલે વિદુરજી બોલે છે, ઈર્ષ્યાળો માણસ સદૈવ દુઃખી, ઘૃણાવાળો માણસ સદૈવ દુઃખી, અસંતોષી માણસ સદા દુઃખી. જેને સંતોષનો ઓડકાર જ નથી આવતો, તૃપ્તિ જ નથી થતી, એ સદા દુઃખી છે. અને ક્રોધી માણસ સદા દુઃખી, અને નિત્ય શંકા કરનારો માણસ સદા દુઃખી. શંકા થયા કરે બધા ઉપર. સેજ પતિ હાંજે બિચારો મોડો આવે તો ક્યાં ગયા તા, કેમ મોડા આવ્યા? જ્યાં તો આમ તમારે એની કેમ ક્યાં. હવે બિચારાને લેટ થઈ ગયું હોય, ક્યાંક જરાક એક્સિડન્ટ થઈ ગયું હોય, ટ્રાફિક નડી ગયો, ત્યાં તો ઉતરી જ પડે. શંકા ને શંકા. ક્યારેક એવું થયું હોય તો પછી જાતું રોજ મોડો આવતો હોય તો જરાક જોવું. આમાં હું છે, મારે વન વે ગાડી ન હકાય એટલે તો જોવું પાછું. પણ હાવ સહજ રીતે શંકાઓ કર્યા કરવી સારું નહીં. ઘણા એના ઘર શંકાઓમાંથી ભાંગ્યા છો. હા, ઘણાના ઘર શંકાઓમાંથી જ ભાંગ્યા છે. અતિ શંકાનો સ્વભાવ સારો નથી. નાની નાની બાબતમાં શંકા થયા કરે. 2 જણા વાત કરતા હોય ને ઘરમાં, તેને મારી કરતા હશે.
હું વાત કરતા હતા, હું વાત કરતા ભાઈ કાંઈ નહોતા કરતા. એ એમ કહેતા હતા સાંજે આપણે બાજરાના રોટલા કરવા છે, ભાખરી કરી. હાવ લેવા દેવા વિનાના નકરી શંકાઓ જ કર્યા કરે. બે જણા ઊભા ઊભા વાત કરતા હોય ને તો મને મારી વાત કરતા હતી, કંઈક મારી વાત કરતા હતી, આમ જ થયા કરે ને. આવો શંકાશીલ સ્વભાવ સારો નહીં. આ વિદુર નીતિ કામની કેટલી જો ભાઈ હે. હા, મારે તો એકવાર સ્પેશિયલ વિદુર નીતિની કથાઈ કરવી પડશે બાલસુની. હા, અટાણે તો હારા હારા શ્લોક લેતો જાઉં છું. ઈર્ષ્યાળો માણા, ઘૃણા કરનારો માણા, અસંતોષી માણા, ક્રોધી માણા, નિત્ય શંકાશીલ માણા. વિદુરજીએ વિવેક સાથે કીધું નિત્ય શંકિત. હા, નિત્ય રોજ શંકા કરનારો અને પરભાગ્યોપજીવી, જે બીજાને આધારે જેને જીવન જીવવું પડતું હોય આ બિચારો દુઃખી હોય, જેને પરાધીન કહેવામાં આવે. જે માણસ પરાધીન હોય એને સદૈવનું દુઃખ રહ્યા કરે. પરભાગ્યોપજીવી. શ્લોક જુઓ તમે. ઈર્ષી ઘૃણી ન સંતુષ્ટ ક્રોધનો નિત્ય શંકિત પરભાગ્યોપજીવી ચ ષડે તે નિત્ય દુઃખિતા. કે 6 જણા સદા દુઃખી રહે છે. 6 જણા. એક ઈર્ષ્યાળો માણા. ઈર્ષ્યાળો માણસ સદા દુઃખી હોય, જેને બીજાની યાર ઈર્ષ્યા આવ્યા કરી સદા દુઃખી. ત્રીજો ઘૃણી, જેને બીજા પ્રત્યે નકરી નફરત જ થયા કરતી હોય, ઘૃણા થયા કરતી હોય, એ માણસ સદા દુઃખી રહે. અમુક અમુક પાત્રો એવા હોય છે કે નકરી ગુના થયા કરતી હોય, એ ક્યાંય પણ જાય ને ગુણ કોઈનો આવે જ નહીં. આ બરાબર નહીં, આમ ન હોવું જોઈએ, એને આમ ન બોલવું જોઈએ, ઓલાએ આમ ન કરવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ખુરશી અહીંયા ન મુકાવવી જોઈએ. ઘૃણા થયા કરે. ઓલું આવો ને ઓલું આમ ને ઓલું આમ. ઘણાને તો ઘૃણાનું ક્ષેત્ર એટલું બધું વિશાળ હોય છે, એને આખા સંપ્રદાયો હારે ઘૃણા હોય છે. ઘણા એટલી બધી ઘૃણા હોય આખા સંપ્રદાય રે. એ સંપ્રદાયનું નામ સાંભળે ને ત્યાં આમ ઝેર મળે વરસવા. એટલે ભાઈ સંપ્રદાય હોય એમાં કાંઈ બધાય હરખા ન હોય, બે હારાય હોય ને બે મોળાય. ઘૃણા, જેને નકરી નફરત જ થયા કરતી હોય, એ માણસ કોઈ દી સુખેથી ન રહી શકે. બધાની પરિવારમાં બધાની ઘૃણા થયા કરે. કોઈ કાંઈક જરાક સારું બોલે ને, ફલાણા ભાઈ બહુ સારું, હવે એને અમે જન્મથી ઓળખી છે. ત્યાં તો મોઢું તમારા આમ એવું કરે લંઘાઈ ગયેલા રીંગણા જેવું, જન્મથી ઓળખી છે. બધું હું તે ઓળખીને ફાયદો કાઢ્યો. કોઈનું સારું બોલી શકે નહીં, કોઈનું સારું જોઈ શકે નહીં, કોઈના વખાણ સાંભળી ન શકે. આવા માણસ સદૈવ દુઃખી રહ્યા કરે. બધા પ્રત્યે નફરત જ થયા કરતી હોય, જેને ઘૃણા જ આવ્યા કરતી હોય, ક્યાંયથી ગુણ દેખાતો જ ન હોય, નકરા અવગુણો જ બધાના દેખાતા હોય, એ માણસને કોઈ દી સુખ ન રહે. 2 જણા આમ ચાલ્યા જતા હતા, સામે તળાવ હતું. તળાવને જોઈને એક હસે ને એક છે તો ઉદાસ થઈ ગયેલો. એટલે ઓલાએ પૂછ્યું, આમ એક જણો આવતો હતો ને કે ભાઈ એક હસે છે ને એક ઉદાસાનું કારણ શું? હવે એમાં જે જાતા હતા ને એમાં જે હસતો હતો ને એને સરોવરમાં કમળ દેખાણા. એટલે એ વિચારતો હતો, ઓહો હો, ભગવાને પણ કેવું સરોવરમાં કાદવમાં કમળ ખીલાયું. એટલે એ દાંત કાઢતો હતો, હસતો હતો ને આનંદમાં હતો. અને ઓલાને સરોવરનો કાદવ દેખાણો. કાદવ કેટલો બધો છે. હવે 2 જણાને સરોવર જ મળ્યું. એકને કમળ દેખાણું ને એકને કાદવ દેખાણો. એક સુખી થયો ને એક દુઃખી થયો. આ આખી દુનિયામાં કમળે છે ને કાદવે છે. કમળ જોનારા સુખી થાય અને કાદવ જોનારા. લંકામાં બધાય રાક્ષસો જ ન હોય, એમાંય એકાદો વિભીષણ હોય ભાઈ. જો દ્રષ્ટિ હોય તો હનુમાન દાદા ગયા હતા લંકામાં. હનુમાન દુઃખી નહોતા થયા રાક્ષસો જે જોઈને. આખી લંકામાંથી એણે વિભીષણનું ઘર ગોતી લીધું અને ઉતારા વિભીષણના ઘરે કર્યા. ગુણગ્રાહી દ્રષ્ટિ હનુમાનની જો તમે. અને હનુમાનજીનું કામ એટલે ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નહીં ને પ્રોફિટ ભરપૂર કરનારું કોઈ પણ આ મેનેજમેન્ટનું કામ શીખવાડનારું હોય ને તો હનુમાન દાદા. લંકામાં ગયા, બરાબર, ગાભા લંકાના, કરોડ નીકળી ગયેલું લંકાનું, તેલ લંકાનું, હળગાવી લંકાને, ઇન્વેસ્ટમેન્ટમાં 1 રૂપિયાનો ખર્ચો ને કામ કરીને વહી આવ્યા. એમ પરિવારના સભ્યો હોય, સમાજ હોય, સારું બધામાં હોય, નકરું મોળું જોવાની ટેવ પડશે ને એમાં દુઃખી આપણે થશું. એટલે વિદુરજી બોલે છે, ઈર્ષ્યાળો માણસ સદૈવ દુઃખી, ઘૃણાવાળો માણસ સદૈવ દુઃખી.
અસંતોષી માણસ સદા દુઃખી. જેને સંતોષનો ઓડકાર જ નથી આવતો, તૃપ્તિ જ નથી થતી, એ સદા દુઃખી છે. અને ક્રોધી માણસ સદા દુઃખી, અને નિત્ય શંકા કરનારો માણસ સદા દુઃખી. શંકા થયા કરે બધા ઉપર. સેજ પતિ હાંજે બિચારો મોડો આવે તો ક્યાં ગયા તા, કેમ મોડા આવ્યા? જ્યાં તો આમ તમારે એની કેમ ક્યાં, હવે બિચારાને લેટ થઈ ગયું હોય, ક્યાંક જરાક એક્સિડન્ટ થઈ ગયું હોય, ટ્રાફિક નડી ગયો હોય, ત્યાં તો ઉતરી જ પડે. શંકા શંકા ને શંકા. ક્યારેક એવું થયું હોય તો પછી જાતું રોજ મોડો આવતો હોય તો જરાક જોવું. આમાં હું છે, મારે વન વે ગાડી ન હકાય એટલે તો જોવું પાછું. પણ હાવ સહજ રીતે શંકાઓ કર્યા કરવી સારું નહીં. ઘણાના ઘર શંકાઓમાંથી ભાંગ્યા છો. હા, ઘણાના ઘર શંકાઓમાંથી જ ભાંગ્યા છે. અતિ શંકાનો સ્વભાવ સારો નથી. નાની નાની બાબતમાં શંકા થયા કરે. બે જણા વાત કરતા હોય ને ઘરમાં, તેને મારી કરતા હશે, હું વાત કરતા હતા, હું વાત કરતા ભાઈ કાંઈ નહોતા કરતા. એ એમ કહેતા હતા સાંજે આપણે બાજરાના રોટલા કરવા છે, ભાખરી કરી. હાવ લેવા દેવા વિનાના નકરી શંકાઓ જ કર્યા કરે. બે જણા ઊભા ઊભા વાત કરતા હોય ને તો મને મારી વાત કરતા હતી, કંઈક મારી વાત કરતા હતી, આમ જ થયા કરે ને. આવો શંકાશીલ સ્વભાવ સારો નહીં. આ વિદુર નીતિ કામની કેટલી જો ભાઈ હે. હા, મારે તો એકવાર સ્પેશિયલ વિદુર નીતિની કથાએ કરવી પડશે બાલસ્વામી. હા, અટાણે તો હારા હારા શ્લોક લેતો જાઉં છું. ઈર્ષ્યાળો માણા, ઘૃણા કરનારો માણા, અસંતોષી માણા, ક્રોધી માણા, નિત્ય શંકાશીલ માણા. વિદુરજીએ વિવેક સાથે કીધું નિત્ય શંકિત. હા, નિત્ય રોજ શંકા કરનારો, અને પરભાગ્યોપજીવી, જે બીજાને આધારે જેને જીવન જીવવું પડતું હોય, આ બિચારો દુઃખી હોય, જેને પરાધીન કહેવામાં આવે. જે માણસ પરાધીન હોય એને સદૈવનું દુઃખ રહ્યા કરે. પરભાગ્યોપજીવી. શ્લોક જુઓ તમે. ઈર્ષી ઘૃણી ન સંતુષ્ટ, ક્રોધનો નિત્ય શંકિત, પરભાગ્યોપજીવી ચ ષડે તે નિત્ય દુઃખિતા.